હવે જોઈએ સમાચારો વિગતવાર। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગ્રામ પંચાયત ખાતે ગતરોજ યોજાયેલી ગ્રામ સભાને લઈને ભારે વિવાદ સર્જાયો છે। ગ્રામજનો તથા ગામના આગેવાનોને જાણ કર્યા વગર જ સભા યોજી દેવામાં આવતા આજે મંગળવારે ગ્રામજનોએ પંચાયત કચેરી ખાતે મોરચો માંડી હલ્લાબોલ કર્યો હતો। નિયમ મુજબ 10% ગ્રામજનોની હાજરી વગર જ ચોરી છુપે ગ્રામ સભા આટોપી લેવાતા આક્રોશિત લોકોએ પંચાયત આગળ ધરણા યોજી સમગ્ર કાર્યવાહી રદ કરી પુનઃ ગ્રામ સભા યોજવા માંગ કરી છે। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગ્રામ પંચાયત ખાતે ગતરોજ યોજાયેલી ગ્રામ સભાને લઈને ભારે વિવાદ સર્જાયો છે। ગ્રામજનો તથા ગામના આગેવાનોને જાણ કર્યા વગર જ સભા યોજી દેવામાં આવતા આજે મંગળવારે ગ્રામજનોએ પંચાયત કચેરી ખાતે મોરચો માંડી હલ્લાબોલ કર્યો હતો। ગામના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ ગ્રામજનો ખેતરોમાં જતા ગંદા પાણી, ડ્રેનેજ, પીવાના પાણી, રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાઓ અંગે ગ્રામ સભામાં સવાલો પૂછવાના હતા। આ ઉપરાંત સરપંચ સામે કરાયેલી ભ્રષ્ટાચારની ફરિયાદ અંગે શું કાર્યવાહી થઈ તે અંગે પણ તલાટી અને ડેપ્યુટી સરપંચ પાસે જવાબ માંગવાના હતા। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ તમામ વિવાદો પર પડદો પાડવા અને જવાબદારીમાંથી બચવા પંચાયતના જવાબદારોએ ગ્રામજનોને અંધારામાં રાખીને કાગળ પર સભા આટોપી લીધી છે। પંચાયતી રાજના નિયમ મુજબ ગ્રામ સભામાં ગામના ઓછામાં ઓછા 10% લોકોની હાજરી અનિવાર્ય હોય છે। સારંગપુરમાં આ નિયમનો સરસ્યા વટાવી દેવામાં આવ્યો હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે। લોકોએ માંગ કરી છે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ કમિટી નિમી ગતરોજ યોજાયેલી ગેરકાયદેસર ગ્રામ સભાને રદ ઠેરવવામાં આવે, સાથે જ બેદરકાર સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તલાટી કમ મંત્રી સામે સખત પગલાં ભરી નવી સરકારી હાજરીમાં પુનઃ સભા યોજવામાં આવે તેવી માંગ કરી હતી। મારું નામ મેહુલ કુમાર પ્રભાતભાઈ પટેલ છું અને સાળંગપુર ગામમાં પટેલ ફળિયાનો રહેવાસી છું। આજે ગઈકાલે જે સાળંગપુર ગામ પંચાયતમાં ગામ સભા કરવામાં આવી હતી એમાં અમારા પટેલ ફળિયાને વિપક્ષની ભૂમિકા ભજવે એ રીતે સત્તા પક્ષના સરપંચે અને સભ્યોની મિલીભગતથી ગઈકાલે ગામ સભા કરવામાં આવી, જેથી કરીને દરેક જગ્યાએ અમે જનતાના હિત માટે અધિકારીઓને અને પંચાયતના વિકાસના કામ માટે હર હંમેશ સાથ સહકાર આપવા ઊભેલા છે। પણ કાલની આ બેદરકારીના લીધે આ પંચાયતની ગામ સભા રદ કરવામાં આવે અને આ સરપંચ પર જે ડેપ્યુટી સરપંચ અને સરપંચ માટે જે ચોરીના આક્ષેપો અને જે પણ કાર્યવાહી કરવાના આદેશ છે તોય છતાં આજ દિવસ સુધી આ સરકારી કચેરીઓમાં પરિપત્ર જાહેર કરવા છતાં પણ આજ દિવસ સુધી આ બાબતમાં કાર્યવાહી નહીં કરવામાં આવતી। એના પર સ્પષ્ટપણે ખબર પડે છે કે આ પંચાયતોમાં અંકલેશ્વર તાલુકામાં તંત્રની ખૂબ બેદરકારી છે, જેના કારણે આજે આ સરપંચોને આ ગામ સભા નાનકડી વસ્તુ અને ગુજરાત સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને જે કરવામાં આવી છે એના પરથી સ્પષ્ટ ખબર પડે છે કે જનતાના હિતના જે પૈસા ટેક્સ વિકાસના કામો માટે ઉપયોગ કરવામાં આવે છે એવી બેદરકારીઓને કરોડો રૂપિયાનું ઊંચાપટ કરી કરવાનું આ સરપંચો આજે એસીઓની ગાડીઓમાં બેસે છે, જેથી કરીને જિલ્લા કલેક્ટર કચેરી સાહેબશ્રીને, ડીડીઓ સાહેબને અને તાલુકા વિકાસ અધિકારીને, અંકલેશ્વર મામલતદાર સાહેબને તમામ સરકારી તંત્રને અપીલ અને વિનંતી છે આવી દરેક અંકલેશ્વર તાલુકાની પંચાયત અને આ સાળંગપુર ગામ પંચાયતમાં કડક કાર્યવાહી કરવામાં આવે। અને બીજી ખાસ એક અપીલ અને વિનંતી કરું છું, જ્યારે અહીંના ગામજનો ગુજરાતી ભાષા જાણે છે ત્યારે ગામ પંચાયતના અંદર જે ડેપ્યુટી સરપંચ તરીકે હિન્દી ભાષી રાખવામાં આવ્યો છે, જ્યારે આ ગામના લોકોને ગુજરાતી ભાષા જ ખબર પડે છે તો આ બાબતના અંદર ખાસ નોંધ અને કાર્યવાહી કરવામાં આવે એવી આપને વિનંતી છે।